આપનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ મૂળભૂત પણ સાથે એટલો જ જટિલ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ આ આધુનિક જીવનની ભાગદોડ, આપણી કારકિર્દીની મહત્વાકાંક્ષાઓ અને આધ્યાત્મિક શાંતિ, આ બંને વચ્ચે તાલમેલ કેવી રીતે બેસાડવો? આ સવાલ આપણામાંથી ઘણાને મૂંઝવતો હોય છે અને આની ચાવી શોધવા માટે આપણી પાસે gujaratiTV.com પર સેવક માધવ જસપરા દ્વારા પ્રસ્તુત એક અદ્ભુત સામગ્રી છે. શ્રી પ્રેમાનંદજી મહારાજનો એક પ્રશ્નોત્તરી સત્સંગ. એમાં ખબર છે, પૈસા, સફળતા, મન, શ્રદ્ધા આવા વિષયો પર સામાન્ય લોકોએ જ સવાલો પૂછ્યા છે અને એના બહુ ગહેન જવાબો છે. ચાલો આમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ જવાબો આપણને શું રસ્તો બતાવી શકે છે. બિલકુલ. અને આ સત્સંગની જે ખાસિયત છે ને તે એ છે કે આ કોઈ શાસ્ત્રીય પ્રવચન નથી. આ તો સામાન્ય લોકોના રોજિંદા જીવનના સંઘર્ષોમાંથી જન્મેલા પ્રશ્નો છે. એટલે એના જવાબો પણ એટલા જ વ્યવહારુ અને આમ કહીએ તો સીધા હૃદયને સ્પર્શે તેવા છે. આપણી ચર્ચાનો હેતુ બસ એ જ્ઞાનના સારને તારવીને આજના સંદર્ભમાં સમજવાનો છે. તો ચાલો શરૂઆત કરીએ. સત્સંગનો પહેલો જ પ્રશ્ન બહુ પાયાનો છે. મને હંમેશા આશ્ચર્ય થતું રહ્યું છે કે શું બધા સિદ્ધ સંતોમાં જગતનું કલ્યાણ કરવાની શક્તિ એકસરખી હોય? કારણ કે આપણે જોઈએ છીએ કે કોઈક સંતના માધ્યમથી લાખો લોકોનું જીવન બદલાઈ જાય છે. ઉત્તમ પ્રશ્ન છે. અને મહારાજજીનો ઉત્તર અહીં કૃપાના સિદ્ધાંતને બહુ સુંદર રીતે સ્પષ્ટ કરે છે. તેઓ કહે છે કે તત્વતઃ બધા સિદ્ધ સંતોમાં શક્તિ તો સમાન જ છે, કારણ કે શક્તિનો સ્ત્રોત તો એક જ છે, પરમાત્મા. પણ પરમ કલ્યાણ કોના દ્વારા થશે એ ભગવાન નક્કી કરે છે. તેમણે 0 વોટના બલ્બ અને હેલોજન લાઇટનું અદ્ભુત દૃષ્ટાંત આપ્યું છે. ઓહ! હા, બંનેમાં વીજળી તો એક જ આવે છે, પણ હેલોજન હજારોને પ્રકાશ આપે છે, જ્યારે પેલો બલ્બ માંડ પોતાને અજવાળે છે. આ પસંદગી ભગવાનની છે. અહીં સંતની નહીં, પણ ભગવાનની કૃપાની પ્રધાનતા છે. જેમ શાસ્ત્રો કહે છે, મૂકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ. જેમની કૃપા મૂંગાને બોલતો કરી દે અને લંગડાને પહાડ ઓળંગાવી શકે, એ ભગવાન છે. એટલે કે વાત વ્યક્તિગત શક્તિની નથી, પણ દિવ્ય કૃપા માટેનું માધ્યમ બનવાની છે. કોણ કેટલું શુદ્ધ પાત્ર છે તેના પર આધાર રાખે છે. આ વિચાર જ અહંકારને ઓગાળી દે તેવો છે. આ જ વાતને આગળ વધારીએ. એક સવાલ એવો પણ હતો કે અર્જુન જેવા યોદ્ધા એ પણ શ્રી કૃષ્ણ વિના અસહાય થઈ ગયા હતા. તો પછી ગુરુના શરીર છોડ્યા પછી માત્ર તેમના વચનો કેવી રીતે કોઈનું કલ્યાણ કરી શકે? હા, અહીં શ્રદ્ધાનું તત્વ કેન્દ્રમાં આવે છે. રામ સે અધિક રામ કર દાસા એ પંક્તિ અહીં બરાબર લાગુ પડે છે. સંતના વચનો, જુઓ, એ સામાન્ય શબ્દો નથી. તેમાં ભગવાનની શક્તિ અને સંતનું તપ બધું સિંચાયેલું હોય છે. મહારાજજી પોતે કહે છે કે તેઓ કોઈ શરીરમાં બંધાયેલા નથી. તેઓ તો અખંડ મંડળમાં વ્યાપ્ત છે. અને જો તે અખંડમાં છે તો પછી આ મોબાઈલમાં પણ છે, તેમના શબ્દોમાં પણ છે. એટલે ગુરુનું ભૌતિક શરીર ભલે ન હોય, પણ તેમની વાણી, તેમના વચનો પર જે અતૂટ શ્રદ્ધા રાખે ને, એનું પરમ મંગળ આજે પણ થઈ શકે છે અને થતું રહેશે. એ વચનો સમય અને સ્થળથી પર છે. વાહ! જાણે કે સોફ્ટવેર, હાર્ડવેર ગયા પછી પણ જીવંત રહે છે. બસ તેને ચલાવવા માટે શ્રદ્ધારૂપી ઓપરેટિંગ સિસ્ટમ જોઈએ. ખૂબ સરસ. હવે આ બાહ્ય શ્રદ્ધાની વાત પરથી વ્યક્તિના આંતરિક સંઘર્ષ પર આવીએ. શું મનનું નિર્વિકાર થઈ જવું, એટલે કે એકદમ શાંત અને શુદ્ધ થઈ જવું, એ જ ભગવાનની પ્રાપ્તિ છે? ના, બિલકુલ નહીં. અને આ એક બહુ મોટી ગેરસમજ છે જે મહારાજજી દૂર કરે છે. તેઓ સ્પષ્ટ કહે છે, નિર્વિકાર મન એ ભગવત પ્રાપ્તિનું લક્ષ્ય નથી. એ તો માત્ર એક સાધન છે, એક યોગ્યતા છે. સાધન? હા, સાધન. આને આમ સમજી શકાય, ધારો કે તમારે માઉન્ટ એવરેસ્ટ પર ચડવું છે, તો શ્રેષ્ઠ સાધનો અને એકદમ ફિટ શરીર એ જરૂરી છે. પણ એ સાધનો કે શરીર પોતે એવરેસ્ટની ટોચ નથી. નિર્વિકાર મન બસ એવા શ્રેષ્ઠ સાધનો જેવું છે. મન શુદ્ધ થયા પછી અસલી યાત્રા શરૂ થાય છે. ભગવાન માટેની પ્રબળ લાલસા, વ્યાકુળતા, તડપ. જ્યાં સુધી ભગવાન માટે હૃદયમાંથી રુદન ન ફૂટે, ત્યાં સુધી વાસ્તવિક પ્રાપ્તિ થતી નથી. અને આ લાલસા, આ તડપ એ માત્ર અને માત્ર સત્સંગથી જાગૃત થાય છે. આ તો ખબર છે,
આખી વાત જ બદલાઈ ગઈ. આપણે તો માનીએ છીએ કે મન શાંત થયું એટલે બધું પૂરું, પણ આ તો માત્ર શરૂઆત છે. તો પછી આપણા જે આંતરિક દુશ્મનો છે, કામ, ક્રોધ, લોભ, એમાં સૌથી પહેલા કોના પર વાર કરવો જોઈએ? કોને કાબૂમાં લેવો સૌથી જરૂરી છે? ગીતામાં શ્રી કૃષ્ણે અર્જુનને સ્પષ્ટ કહ્યું છે કે જ્ઞાનીઓનો પણ પરમ શત્રુ કામ છે, એટલે કે કામના. કેમ કે કામના પૂરી ન થાય તો ક્રોધ જન્મે છે અને પૂરી થાય તો લોભ. પણ મહારાજજી આનાથી પણ એક પગલું ઊંડે જાય છે. તેઓ કહે છે કે આ બધાનું મૂળ એક જ છે, દેહાભિમાન, એટલે કે અહંકાર. હું આ શરીર છું એ ભાવ. દેહાભિમાન. હા, તેમણે એકદમ સચોટ દ્રષ્ટાંત આપ્યો કે જો કોઈ મકાનમાં ચોર છુપાયા હોય અને તમે આખા મકાન જ બોમ્બથી ઉડાવી દો તો ચોર આપોઆપ મરી જશે. તેમ જો અહંકારરૂપી મકાનનો નાશ થઈ જાય તો તેમાં રહેલા કામ, ક્રોધ, લોભ બધા દોષો ક્ષણવારમાં નષ્ટ થઈ જાય છે. અને આ અહંકારનો નાશ સદ્ગુરુની કૃપા વિના શક્ય નથી. એટલે કે આપણે તો લક્ષણો સાથે લડતા રહીએ છીએ, કામ, ક્રોધ કે લોભ સાથે. પણ આ તો માત્ર ડાળીઓ કાપવા જેવું થયું. મૂળ તો અહંકારનું ઝાડ છે, જેને જડમૂળથી ઉખાડવાની વાત છે. આ એક ખૂબ જ શક્તિશાળી વિચાર છે. તમે અહંકારની વાત કરી, જે હું અને મારુંમાંથી જન્મે છે, તો આ મારુંનો ભાવ જ મોહ સાથે જોડાયેલો લાગે છે. તો આ મોહ શું છે અને તે આટલું દુઃખ કેમ આપે છે? બરાબર. મોહ એટલે પોતાના અને પારકા શરીરો પ્રત્યે મમતા. પ્રેમ. આ મારો દીકરો છે, આ મારી પત્ની છે, આ મારું શરીર છે, આ જ મમતા. એ જ બધા દુઃખોનું મૂળ કારણ છે. તુલસીદાસજીએ કહ્યું છે, મોહ સકલ વ્યાધિનકર મૂલા. જ્યાં સુધી મોહ ન જાય ત્યાં સુધી ભગવાનના ચરણોમાં દૃઢ અનુરાગ થતો નથી. અને મહારાજજી મોહમાંથી મુક્તિના બે સરળ પણ અચૂક ઉપાય બતાવે છે. કયા બે ઉપાય? ભગવાનના નામનો જપ અને સત્સંગ. નિરંતર નામ જપ કરવાથી ચિત્ત શુદ્ધ થાય અને સત્સંગ સાંભળવાથી વિવેક જાગૃત થાય. અને જ્યારે વિવેકનો સૂર્ય ઉગે છે ત્યારે મોહરૂપી અંધકાર આપોઆપ નાશ પામે છે. ચાલો હવે આ આંતરિક જગતમાંથી બહાર આવીને થોડી ભૌતિક દુનિયાની વાત કરીએ. આજના યુગની એક બહુ મોટી દ્વિધા. સમાજમાં સન્માનપૂર્વક જીવવું, પરિવારને સારી સુવિધાઓ આપવા, ધનવાન બનવાની ઈચ્છા સ્વાભાવિક રીતે જાગે છે, પણ ડર એ લાગે કે શું આ ઈચ્છા આપણને ભગવાનથી દૂર કરી દેશે? આ સવાલ તો તમે જુઓ તો દરેક સાધકને મનમાં થતો જ હોય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે અર્થ એટલે કે ધન અનર્થનું કારણ બની શકે છે, પણ એ જ અર્થ ધર્મની પૂર્તિ પણ કરાવે છે. મહારાજજીનો દૃષ્ટિકોણ અહીં બહુ સંતુલિત છે. તેઓ કહે છે કે ધન કમાવાનું ઉદ્દેશ્ય શું છે તે મહત્વનું છે. જો ધન અધર્મના માર્ગે બીજાનું શોષણ કરીને કમાવવામાં આવે તો તે બુદ્ધિને ચોક્કસ ભ્રષ્ટ કરશે. પરંતુ પોતાના પરિવારના યોગ્ય ભરણપોષણ અને ધર્મના કાર્યોમાં વાપરવા માટે ધર્મપૂર્વક ધન કમાવાની પ્રાર્થના ભગવાનને કરી શકાય છે. પણ એ પ્રાર્થનામાં એક શરત મૂકવી ખૂબ જરૂરી છે. શરત? કેવી શરત? શરત એ કે, હે નાથ, જો આ ધન તમારી ભક્તિથી મને વિમુખ કરનારું હોય તો મારા લાખ માંગવા પર પણ મને ન આપશો. આ એક વાક્ય ધન પ્રત્યેના આપણા સમગ્ર દૃષ્ટિકોણને બદલી નાખે છે. આ તો એક સુરક્ષા કવચ જેવું થઈ ગયું. આ જ વિચારને આગળ વધારીએ. માની લો કે કોઈ વ્યક્તિ હોસ્પિટલ કે શાળા જેવી સંસ્થા ચલાવે છે. અહીં તો સેવા અને વ્યવસાય બંને જોડાયેલા છે. આવી વ્યક્તિ લાભ, નુકસાન અને સેવાભાવ વચ્ચે સંતુલન કેવી રીતે રાખી શકે? અહીં પણ જુઓ, વાત દૃષ્ટિકોણ બદલવાની જ છે. સ્વાર્થના કેન્દ્રથી હટીને પરમાર્થના કેન્દ્ર પર આવવાની જરૂર છે. મહારાજજી માર્ગ બતાવે છે કે તમે તમારી સંસ્થાને ભગવાનને સમર્પિત કરી દો. માનો કે આ હોસ્પિટલ મારી નથી, ભગવાનની છે. હું તો માત્ર નિમિત્ત છું, એક ટ્રસ્ટી. રસપ્રદ છે. જે દર્દી આવે છે તે ભગવાનનું સ્વરૂપ છે અને તેની સારવાર એ ભગવાનની પૂજા છે. જ્યારે આ ભાવ દ્રઢ થઈ જાય ને, ત્યારે વ્યક્તિ ખોટું કરી જ ન શકે. અને ધર્મો રક્ષતિ રક્ષિત. જે ધર્મનું રક્ષણ કરે છે, ધર્મ તેનું રક્ષણ કરે છે. પરમાર્થના માર્ગે ચાલતા જો કોઈ ભૌતિક નુકસાન થાય પણ તો તેની પૂર્તિ પરમાત્મા કોઈ અકલ્પનીય રીતે કરી દે છે. પણ વ્યવહારમાં આ કેવી રીતે શક્ય બને?
મતલબ જ્યારે તમારી સામે મોટી કોર્પોરેટ હોસ્પિટલોની સ્પર્ધા હોય, ખર્ચાઓ કાઢવાના હોય, ત્યારે પરમાર્થનો ભાવ જાળવી રાખવો ખૂબ મુશ્કેલ નથી? તમારો પ્રશ્ન એકદમ વાજબી છે. અહીં ઓછો નફો કે વધુ નફાની વાત નથી, પણ ન્યાયપૂર્ણ નફાની વાત છે. સેવાભાવનો અર્થ એ નથી કે સંસ્થા ખોટમાં ચાલે, પણ એનો અર્થ એ છે કે કોઈની મજબૂરીનો લાભ ન ઉઠાવો. દર્દીને બિનજરૂરી ટેસ્ટ કે મોંઘી દવાઓ માટે મજબૂર ન કરવો. જ્યારે નિયત સાફ હોય અને ઈરાદો સેવાનો હોય ને, ત્યારે ભગવાન રસ્તા કાઢી આપે છે. શરૂઆતમાં સંઘર્ષ થઈ શકે છે, પણ લાંબા ગાળે પ્રામાણિકતા અને સેવાનો જ વિજય થાય છે. આ સ્પષ્ટતા ખૂબ જરૂરી હતી. તો પછી જે બહુ પ્રચલિત વાક્ય છે, નર સેવાય એ જ નારાયણ સેવા, એનો સાચો વ્યવહારુ અર્થ શું સમજવું? ક્યાંથી શરૂઆત કરવી? મહારાજજી કહે છે કે શરૂઆત પોતાના ઘરેથી કરો. શાસ્ત્રોએ કહ્યું, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. માતા પિતાની સેવા એ સૌથી મોટી નારાયણ સેવા છે. ત્યાર પછી જીવનમાં અચાનક મળેલી સેવાની તકને ક્યારેય ન છોડો. રસ્તા પર કોઈ અકસ્માતમાં ઘવાયેલો માણસ પડ્યો હોય, કોઈ ગાય પીડાતી હોય કે કોઈ ભૂખ્યો વ્યક્તિ દેખાય, તે સમયે પોતાના કામ કે સુખનો ત્યાગ કરીને તરત જ સેવામાં લાગી જવું, એ જ સાચી નારાયણ સેવા છે. એકનાથજી મહારાજનું દૃષ્ટાંત છે ને? હા, ગધેડાને ગંગાજળ પીવડાવવાનું. બરાબર. કાવડમાં ગંગાજળ લઈને જતા હતા અને રસ્તામાં એક તરસથી મરતા ગધેડાને જોયો, તો બધું જ જળ શિવલિંગ પર ચડાવવાને બદલે તે ગધેડાને પીવડાવી દીધું. તેમના માટે તે ગધેડામાં જ નારાયણ હતા. આ જ સાચો ભાવ છે. હવે શ્રદ્ધા અને પરિણામના સંબંધ પર આવીએ. ઘણીવાર એવું બને છે કે વ્યક્તિ સાચી દિશામાં પૂરી મહેનત અને પ્રામાણિકતાથી કામ કરે છે, છતાં સફળતા નથી મળતી. ત્યારે શ્રદ્ધા ડગમગી જાય છે. આવું કેમ થાય છે? એનું મુખ્ય કારણ છે પ્રારબ્ધ. આપણા પૂર્વજન્મના કર્મોમાંથી જે ફળ આ જન્મમાં ભોગવવા માટે ઉદય થયા છે, તે પ્રારબ્ધ છે. અને તે ખૂબ પ્રબળ હોય છે. પણ મહારાજજી તેનો ઉપાય પણ બતાવે છે. ભગવાનનું નામ જપ. એક વાત સમજવી જરૂરી છે કે નામ જપ કદાચ પ્રારબ્ધને સંપૂર્ણપણે મિટાવી ન શકે, ઓહ! પણ તેને સહન કરવાની અસીમ શક્તિ આપે છે. વ્યક્તિને અસફળતામાં પણ આનંદ અને વિપત્તિમાં પણ ભગવાનની કૃપાનો અનુભવ થવા લાગે છે. તેનું દુઃખ તેને સ્પર્શી શકતું નથી. જેમ કહેવાયું છે, જ્યાં રાધા ત્યાં કોઈ બાધા નહીં. નામ જપ એક એવું કવચ છે જે પ્રારબ્ધના પ્રહારોને નિષ્ફળ બનાવી દે છે. એટલે કે પરિણામ નહીં બદલાય, ફક્ત આપણો એ પરિણામ પ્રત્યેનો અનુભવ બદલાશે. ઘણા લોકોને આ સાંભળીને નિરાશા થઈ શકે છે કે મહેનત કરવા છતાં જો પ્રારબ્ધ જ ભોગવવાનું હોય તો પછી પ્રયત્ન જ શા માટે કરવો? આ તો નિષ્ક્રિયતા તરફ દોરી જાય. નહીં, બિલકુલ નહીં. આ જ સમજવાની વાત છે. કર્મના 3 પ્રકાર છે. એક છે પ્રારબ્ધ, જે ભૂતકાળનું ફળ છે અને તેને ભોગવવું પડે. પણ આપણને ક્રિયમાણ કર્મ એટલે કે વર્તમાનમાં આ ક્ષણે નવું કર્મ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા મળી છે. ગીતાનો આ જ સંદેશ છે, કર્મણૈવ અધિકારસ્તે. આપણો અધિકાર ફક્ત કર્મ કરવાનો છે. આપણે પ્રારબ્ધના ગુલામ નથી. આળસુ બનીને બેસી નથી જવાનું. નવા સત્કર્મો અને નામ જપ દ્વારા જ આપણે ધીરે ધીરે પ્રારબ્ધના બંધનમાંથી મુક્ત થઈ શકીએ છીએ. બરાબર. આ સ્પષ્ટતાએ કર્મ અને પ્રારબ્ધના સિદ્ધાંતને ખૂબ જ સંતુલિત રીતે રજૂ કર્યો. હવે એક ખૂબ જ સામાન્ય પણ મહત્વનો પ્રશ્ન. આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે અલગ અલગ દેવી દેવતાઓને પ્રાર્થના કરીએ છીએ. શું આમ કરવાથી આપણા જે મુખ્ય ઇષ્ટદેવ હોય તે નારાજ તો નહીં થાય? હા, આ પ્રશ્ન ઘણાને થાય છે. અને મહારાજજી આનો ખૂબ જ સુંદર અને વ્યવહારુ જવાબ આપે છે. તેઓ કહે છે કે તત્વમાં તો બધા દેવદેવીઓ એ એક જ પરમાત્માના સ્વરૂપો છે, એટલે કોઈ નારાજ થવાનો પ્રશ્ન જ નથી. પણ ભક્તિ અનન્ય હોવી જોઈએ. કોઈ એકને મજબૂતીથી પકડી લો. તેમણે કૂતરાનું દ્રષ્ટાંત આપ્યું. જે કૂતરો એક જ દરવાજે વફાદારીથી પડ્યો રહે છે, તેને રોજ રોટલી મળે છે. પણ જે 4-5 દરવાજે ભટકે છે, તે ઘણીવાર ભૂખ્યો રહી જાય છે. સાચી વાત છે. શ્રદ્ધા એક જગ્યાએ કેન્દ્રિત હોવી જોઈએ. ઉપમન્યુ ઋષિનું ઉદાહરણ છે. તેમણે શિવજી સિવાય કોઈને સ્વીકારવાની ના પાડી દીધી. આવી અનન્ય નિષ્ઠાથી જ ભગવાન પ્રસન્ન થાય છે. વાત એ છે કે ઊંડાણપૂર્વક ભક્તિ કરવી, ભલેને કોઈ પણ એક સ્વરૂપની કરો. એટલે કે વાત ઊંડાણની છે, પહોળાઈની નહીં. એક જ કૂવો 100 ફૂટ ખોદવાથી પાણી મળે,
10 જગ્યાએ 10-10 ફૂટ ખોદવાથી નહીં. આટલા બધા પ્રશ્નોની ચર્ચા પછી સત્સંગનો જે અંતિમ પ્રશ્ન છે તે આ બધી ચર્ચાને એક અલગ જ સ્તર પર લઈ જાય છે. જ્યારે મહારાજજી ધ્યાનમાં હોય અને પ્રશ્ન પૂરો થતાં જ એક ક્ષણના વિલંબ વિના સચોટ ઉત્તર આપે છે, ત્યારે એ ઉત્તર કોણ આપી રહ્યું હોય છે? અને મહારાજજીનો જવાબ હમ એમની નમ્રતા અને સાચી આધ્યાત્મિક સ્થિતિનો પરિચય આપે છે. તેઓ કહે છે, એ અમને ખુદને ખબર નથી, અમે પણ શ્રોતા છીએ, વક્તા કોઈ બીજું છે. વાહ. હા, તેઓ કહે છે કે એ જગતગુરુ ભગવાન છે, જે સૌના હૃદયમાં બિરાજમાન છે અને તે જ પ્રેરણા આપી રહ્યા છે. આ એક જ વાક્ય આખા સત્સંગના સારને પ્રગટ કરે છે. જ્ઞાન અને કૃપાનો અસલી સ્ત્રોત કોઈ વ્યક્તિ નથી, પણ એ દિવ્ય શક્તિ છે, જે દરેકની અંદર રહેલી છે. સંત તો માત્ર એક શુદ્ધ માધ્યમ છે. વાહ, આ તો પરાકાષ્ઠા છે. આ સૂચવે છે કે જ્ઞાનનો સ્ત્રોત વ્યક્તિ નથી, પણ વ્યક્તિના માધ્યમથી વહેતી એક સાર્વત્રિક ચેતના છે. આજની ચર્ચામાં આપણે જોયું કે કેવી રીતે અહંકારનો ત્યાગ, ધર્મપૂર્વક જીવન અને એકનિષ્ઠ ભક્તિ આપણને સાચો માર્ગ બતાવી શકે છે. શ્રોતાઓ માટે એક વિચાર. જો આ ગહન જ્ઞાનની સંભાવના, આ દિવ્યવાણીનો સ્ત્રોત દરેકની અંદર રહેલો હોય, તો આપણે આપણા જીવનમાં શુદ્ધ ભક્તિ, સેવા અને નિસ્વાર્થ ભાવથી એ આંતરિક અવાજને, એ દિવ્ય સ્ત્રોતને કેવી રીતે વધુ સ્પષ્ટપણે સાંભળી શકીએ અને જાગૃત કરી શકીએ? આ વિચાર સાથે જ આપણે આજની ચર્ચાને વિરામ આપીએ છીએ. જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં. અને gujaratitv.com ને લાઇક, મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. રાધે રાધે.